બગડેલા હોય ચિંતા ન કરવી, અને બગડે તો જ સુધરાય. બગડેલા હોય તો સુધરવાનું હોય, સુધરેલાને કઈ સુધરવાની આવશ્યકતા ન હોય. અરે બહુ રૂમ સાફ હોય એનો ચિંતા ન કરવાની, જ્યાં કચરો છે ત્યાં પોતા કરવાના હોય, અને પોતા તો यहाँ જ થાય. और ये भी बात सच है, भगवान आए हैं तो एना माटे जे बगड़ेला छे एना माटे ज भगवान आवे छे. बगड़ेला ने सुधारवा भगवान आता है. तो हम बिगड़ गए हैं तो क्या हुआ, इसकी चिंता मत करो. लेकिन आशा है ना, आशा तो छे. कोक नी कोक आवीने सुधारशे, अने एवा सुधारशे ने. अरे जिसको कोई सुधार न सके ने वो समय सुधार सकता है. समय छे ने एनामां बहु ताकात छे. અને બહુ બગડેલા હોય એની આજુબાજુ વાળે બહુ ચિંતા ન કરવી. આપણી આવડત કેળવી નાખો. જે લોકો બગડેલા છે, અને ભારતની સ્ત્રી પાસે શીખવાનું હોય મારા વાલા, એ બગડેલા દૂધને જવા ન દે, થાબડી બનાવી દે. આ ભારતની સ્ત્રી હોય મારા વાલા, એ બગડેલાને સુધારી હગે. અને જવાબદારી હોય. તે સુધરી જાવ, અને સુધરવામાં મજા જ છે. જેટલા સુધરા છે એ સમાજને બહુ ઉપયોગી થયા છે, અને સુધરવામાં કોઈ બહુ તકલીફ ન હોય. અને સુધારવાનું કામ જ અમારા બહેનોનું છે. હા નહીં, હકીકતમાં જો સુધારે કોણ? બહેનો. કેમ? રસોડામાં શાક સુધારે, કોબીજ સુધારે. અરે કોબીજ રેવાન વાકા ચૂકા એને જો સુધારી નાખતા હોય તો પછી એક જણ તો આવ રમત છે, ચપટી છે, એમાં કઈ નિરાશ નહીં થવાનું મારા વાલા. ઈ સુધારી હગે, ઈ તાકાત છે. જે શાક સુધારે ઈ માણસ સુધારે. જે શાક સુધારી હગે ને ઈ માણસ સુધારે. એના માટે કોઈ આવું વાંધો ન હોય. ભગવાન પિતા રાત્રિ सरदो फुल्ल मल्लिका विचरन्तु मनश्चक्रे योग माया उपाश्रिता. योग माया उपाश्रिता. योग मायाનો साथ લઈ અને ભગવાન રાસ છે એ રહીમાં છે. अब ये योग माया कौन है? ये भगवान के जो वस्त्र है ना, यही योग माया है, यही माया है. ए भगवान नो पीड़ू पीतांबरी माया छे. घणा माया थी दूर भागे पण माया थी दूर नो भगाय. ये माया से ही शोभा है. माया शू करे? भगवान ने ढाके, भगवान ने न देखाड़े. पीड़ू पीतांबर भगवान ना श्रीअंग, भगवान ना चरण ने ढाके. ए पीड़ू पीतांबर ई माया नु स्वरूप छे. माया को सब भजे, माधव भजे न कोई. एक बार माधव भजे तो माया काहे होय. माया त्रिगुणातीत भगवान नी ए शक्ति છે. માયા એનો આશ્રય લઈ ભગવાન રાસ. ભગવાન સરસ મજાનું વેણું વગાડી છે. ગોપીઓ આવી છે, અને ગોપીઓએ ભગવાન જ્યારે બોલાવે ત્યારે ગોપીઓ આવે. ગોપીએ સરસ મજાનું ભગવાન એમનું સ્વાગત કરે છે, અને સ્વાગત કરીને કહે, ભગવાન કેમ આવી ગોપીઓ અત્યારે રાત્રિના સમય ન અવાય. આવું કીધું એટલે ગોપીઓને થોડોક એમ થયું કે બોલાવ્યો, કાનુડાએ વાહડી વગાડી, અને હવે રાસ માટે મેં ઉતાવળા, અને રાસ જ ન આવે તો કેમ થાય. એટલે પછી ભગવાને એના મનોરથ પૂર્ણ કર્યો, અને ગોપીઓ સાથે રાસ રહીમાં છે.